ગુજરાતના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નડિયાદ વિધાનસભા ભાજપની મોદી પરિવારની વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં આગામી 2/5/2024 ગુરુવારના રોજ શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિજય વિશ્વાસ સભા ખાતે નડિયાદ વિધાનસભામાંથી સૌથી વધુ સંખ્યા સાથે સભામાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ પાઠવ્યું। સાથોસાથ 7/5/2024ના મતદાનના દિવસે સૌથી વધુ મતદાન થાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી। આ સભા ખાતે વિધાનસભાના લોકસભા સંયોજક પરીનભાઈ, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ તેજસભાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નલિનીબેન, તાલુકા મહામંત્રી મનીષભાઈ અગ્રણી મનીષભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન, શહેર મહામંત્રી હિતેશભાઈ તથા હિરેનભાઈ, કણજરી શહેર મહામંત્રી હિરેનભાઈ, તત્કાલીન પ્રમુખ હિરેનભાઈ સહિત નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર સહિત ગામોના સરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। આજે નડિયાદ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના પરિવારની બેઠક હતી, મોદી પરિવારની બેઠક હતી અને આ મોદી પરિવારની બેઠકની અંદર તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। એમાં સરપંચથી માંડી, પંચાયતના સભ્યોથી માંડી અને ગામડાના કાર્યકર મિત્રો, નડિયાદ શહેરના સૌ કાઉન્સિલર મિત્રો અને એમની જોડે દરેક કાઉન્સિલર જોડે 20 કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અને આ મિટિંગની અંદર અમે 7મી તારીખ સુધીનું જે આયોજન છે એની અહીં ચર્ચા કરી છે। મતદારોને પૂરું મતદાન થાય આપણું વિધાનસભાનું, અને એક મતદાર ઘરેથી નીકળી અને વોટ કરે અને મોદી સાહેબને વોટ આપે, કમળને મત આપે, બીજેપીને મત આપે, દેવસિંહને મત આપે, એના માટેની અહીંયા આખી પ્રક્રિયા સમજાઈ અને એની અંદર જે અમે કાર્યકર્તા થકી મતદાન કરાવવાના છે એની આખી સ્ટ્રેટેજી એમને કહી। કોઈ પણ જાતના વાદ વિવાદમાં પડ્યા વગર પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપે એના માટેની અમે અપીલ કરી। અને જે વાજપેયી સાહેબ વખતે, વડાપ્રધાન શ્રી વાજપેયી સાહેબ વખતે ફીલ ગુડ કરી અને જે મતદાન ઓછું થયું એના કારણે જે મુશ્કેલી અનુભવવી પડી એનું પુનરાવર્તન ના થાય, થવાનું નથી, છતાંય પણ ના થાય એના માટે અમે સતેજ રહી અને તમામ કાર્યકર્તાઓ ઘેરથી મતદારોને શોધી અને મતદાન કરાવવા માટેનો આ એક નિર્ણય અહીંયા કર્યો છે। અને સાથે 2જી તારીખે મોદી સાહેબની જાહેર સભા છે। જાહેર સભા સવારે 11 વાગે છે। 9 વાગે અહીંયાથી કાર્યક્રમ માટે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે નીકળવાનું છે અને 9 વાગે આ તમામ બસો અથવા તો અમારા વ્હીકલ ગોઠવાઈ ગયા હશે અને એ તમામ વ્હીકલો નીકળી અને લગભગ અમે 5000 ઉપર સંખ્યા ફક્ત નડિયાદ વિધાનસભામાંથી જાય એવું આખું આયોજન કર્યું છે। અને એ આયોજન અમે સક્સેસ થાય એના માટે પણ અહીંયા કાર્યકર્તાઓ જોડે ચર્ચા કરી છે અને ચર્ચાના અંતે જે કંઈ વચ્ચે 3 દિવસનો સમય મળ્યો છે એની અંદર યાદી બનાવીને બસમાં બેસાડવાના 50 જે કાર્યકર્તાઓ હશે અથવા જેને મોદી સાહેબની સભામાં આવવું હશે એને અમે લઈ જવાના છે અને પૂરતી વ્યવસ્થા એની જળવાય એની અમે બિલકુલ દરકાર રાખવાના છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।